जब कुत्ते पे सस्ता आया तब अहमद शाह ने शहर बसाया। અમદાવાદ શહેરના સ્થાપનાથી લઈ આજ દિન સુધીની તેની વિકાસ ગાથા અનોખી છે। ઐતિહાસિક વારસો ધરાવતા આ શહેરનો ઇતિહાસ અનોખો છે। દંતકથા છે કે 1411માં અહેમદ શાહ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે કૂતરા સામે સસલાને લડતું જોયું। તેને થયું આ ભૂમિની તાસીર ખરેખર અદ્ભુત છે અને આથી તેમણે નગર વસાવવાનો નિર્ણય કર્યો અને અમદાવાદની સ્થાપના કરી। ક્રમશઃ તેનો વિકાસ થતો ગયો। શહેરમાં આવેલ બાબા માણેક બુર્જ વિકાસની ગાથાનું સાક્ષી છે। બાદશાહે શહેરમાં કોટ બનાવવાનું શરૂ કર્યું। આ દરમિયાન માણેકનાથ બાબા દિવસભર ગોદડીમાં દોરા ભરતા અને રાત્રે તે દોરા કાઢી નાખતા। દોરા નીકળે એટલે તરત જ શહેરના કોટનું જેટલું કામ થયું હોય તે તૂટી જતું। આમ કેટલાય દિવસ ચાલ્યું। બાદશાહે તપાસ કરતા માણેક બાબા આમ કરતા હોવાનું સામે આવ્યું। તેમણે માણેક બાબાને બોલાવીને કહ્યું કે બીજા કયા ચમત્કાર કરી શકો છો? માણેક બાબાએ કહ્યું, હું લોટાના મુખમાંથી પ્રવેશ કરી બહાર નીકળી શકું છું। બાબા જેવા લોટામાં ગયા તેવા જ તેમને લોટામાં બંધ કરી દેવાયા। માણેકનાથે કહ્યું, આ યોગ્ય નથી। બાદશાહને લાગ્યું કે આ ચમત્કારિક બાવાનું નામ શહેર સાથે જોડવું જોઈએ અને આથી જ શહેરની મધ્યમાં આવેલા ચોકને માણેક ચોક નામ આપવામાં આવ્યું। અહીં બાબા માણેકનાથની સમાધિ છે। રાજાએ એલિસ બ્રિજ પાસે માણેક બુર્જ બનાવ્યો જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે। માણેક બુરજ અનેક ઘોડા પૂરો જોનાર છે। એણે નજરે જોયા છે, ઋતુ પરિવર્તનો જોયા છે, સત્તા પરિવર્તનો જોયા છે। આઝાદીનો એ સંગ્રામ આ માણેક બુરજે જોયો છે અને એ 600 વર્ષ ઉપરાંતથી આ માણેક બુરજ એ ચમત્કારી માણેકનાથ બાવાની યાદ અપાવતો આજે પણ અડીખમ ઊભો છે। આપણા માટે ગર્વની વાત તો એ છે કે ભવ્ય વારસો ધરાવતું અમદાવાદ સ્માર્ટ સિટીની યાદીમાં સ્થાન પામ્યું છે। શહેરની સ્થાપનાને લઈને આજ દિન સુધી શહેર સતત વિકસતું ગયું છે। ત્યારે આ અમદાવાદ શહેરને સલામ કરવાનું મન થઈ જાય છે। કેમેરામેન જયેશ પટેલ સાથે ઝલક અધિયારું, GSTV, અમદાવાદ।